Expenses for renovation, building repair and expansion
Total estimated expense, 33.5 lakhs rupees. All of these expenses were managed entirely from the savings generated by the income of the filter pond. Commentary from Arif Kapcha.
executive members and after very productive discussions. Recent renovation work was completed to accommodate washing and room facilities, separate gender toilets and kitchen facility and utensils are also included at the venue. Paintwork and other essential work was required to enhance the services offered at the venue to steady and surpass competition in the beverage district. Listen to Harvey's Adam mantra for maneuver. So, the future has already started here at Maneuver English Primary School in 2024. Currently, 25 students are accommodated in 3 classes with the generous donations from within the village to meet the cost of 5,92,000 rupees. We have been granted approval by the Gujarat State Government for 1 to 5 grades. The estimated cost of 24,50,000 rupees. First floor science lab and industrial rooms are used for English medium school rooms. The estimated cost for this is 17,30,000 rupees. Any fees received during the year will be deducted from these projections. Estimation for next 5 years. June 2025 to May 2026. 5,92,000 rupees. June 2026 to May 2027. 10,10,080 rupees. June 2027 to May 2028. 13,53,200 rupees. June 2028 to May 2029. 15,73,400 rupees. June 2029 to May 2030. 18,24,400 rupees.
For now, we urgently need 18 Larks rupees for facilities and salaries. And we need your urgent support. Please, please, please donate for this very worthy cause to shape the future of our future and earn everlasting rewards. Thank you for your time and dedication. હવે આપણું આ જે અપડેટ છે ગામનું, જે આપણી આ જે મેઇન સોસાયટી ઓર્ગેનાઇઝેશન જે ચાલી રહી છે, તો મને ઉમ્મીદ છે કે તમે બધાને સાંભળવા મળ્યું કે એ બધું અપડેટ શું છે, કેવું કેવું કામ થઈ રહ્યું છે. અને માશાલ્લાહ આપણી નવી પંચાયત આવી, એમણે જે આપણને પ્રોમિસ આપ્યું કે આપણે સફાઈનું જે મોટો મુદ્દો દર વર્ષે આપણે મિટિંગોને આપણે ચર્ચા કરીએ, એ લોકો એને એ કરશે. હવે એના માટે બધી બ્રીફ અને છેલ્લે આપણી જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરેલી છે તેના માટે હું સબીરભાઈ ઉઘરાને જે આપણા મહેબર સેક્રેટરી છે એમને વિનંતી કરીશ કે આપણને બ્રીફિંગ કરશે, એના વિશે થોડી વધારે માહિતી આપશે. અને ત્યાર પછી આપણે પ્લેસ કરવાની છે, અર્જન્ટ 18 લાખ 18 લાખ રૂપિયાની જરૂર છે, તો આપણે કેવી રીતે એને કલેક્ટ કરવાના, તો એ વિશે આપણા બધા ભાઈઓનો અભિપ્રાય જોઈએ છે અને કેવી રીતે આપણે આગળ ચલાવવું એ. કેમ કે આ મીડિયમ ઇંગ્લિશ જે સ્કૂલ બનાવેલી છે, ચાલુ કરેલી છે, આપણી સોસાયટી ઉપર કરેલી છે. ગામના અંદર જે કલ્ચર અને જે આપણા છોકરાઓનું જે ભવિષ્ય છે તેને સુધારવા માટે કે જે થઈ ગયેલું છે એ બદલી નહીં શકવાનું, જે આદતો પડી ગયેલી છે તે બદલી નથી શકવાના. પણ રૂટ કોઝ એટલે કે બચપનથી જે આદતો બનાવવામાં આવે તે છોકરાઓને આ પ્રમાણે નર્ચર કરવામાં આવશે. અને માશાલ્લાહ કામ ચાલુ થઈ ગયેલું છે, ગવર્મેન્ટ તરફથી રિક્વેસ્ટ પણ મૂકેલી છે, અપ્રૂવ થઈ ગયેલી છે. 1 થી 5 ક્લાસના આપણે અપ્રુવલ મળી ગઈ છે ઇંગ્લિશ મીડિયમની. અને એનો ખર્ચો બહુ મોટો હોય છે, એ લોકો ઓલરેડી ખર્ચો કરી કાઢ્યો છે અને એ લોકો ડેસ્પરેટ છે એ કામ માટે, એના ફંડિંગ માટે. તો સબીરભાઈ આવશે અને આપણને એ માટે થોડું અપડેટ આપશે. સબીરભાઈ, તમારી 10 મિનિટ છે તો ચાલુ થઈ ગઈ. બધું મોસ્ટ ઓફ તમે લગભગ વિડીયો મેં જોઈ લીધું અને થોડી થોડી તમને માહિતી મળી ગઈ છે. પણ હું સ્ટાર્ટ કરું મદ્રસાનું. લાસ્ટ જાન્યુઆરીમાં મોસ્ટ ઓફ બધા મેમ્બર કમિટી મેમ્બર નહીં હતા, ત્યારે એક પ્રોબ્લેમ ઉસ્તાદનો પગારનો પ્રોબ્લેમ. પણ તેના માટે એક કમિટી લોકોએ મિટિંગ રાખી હતી અને તે મિટિંગમાં ઇન્શાલ્લાહ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તેના માટે લગભગ 22,50,000 જે રકમ જોઈતી હતી તે ઇન્શાલ્લાહ થઈ ગઈ. યુકે તરફથી હતી, યુકેના મેમ્બરો હતા, જામ્બિયા, સ્વાઝીલેન્ડ અને જે સાઉથના બધા મેમ્બરો તરફથી બધી રકમ થઈને 22,50,000 રકમ ઇન્શાલ્લાહ થઈ ગઈ. તેના માટે સબીરભાઈ ભરૂચના આજે મારા સાથે એમને તમારો શુક્રિયા અદા કર્યો અને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું, એ ટાઈમે આપણે જે બીજી વાત કરી હતી કે જે મદ્રસા હોલની ઇન્કમની વાત આવી હતી, તો તે થોડી ઓછી થઈ ગઈ. કારણ કે હોલ અમને એટલો જતો નથી, પણ આપણી જાવા પડી ગઈ. 28 ઉસ્તાદ છે, એનો પગાર કરવાનો એટલે હોલના જે બેલેન્સ છે એમાંથી જાય, એટલે એના માટે બેલેન્સ એ લોકોનું પૂરું થઈ ગયું. પણ તેના માટે થોડી તમે જ્યારે કમિટીમાં અમે વાત કરી અને થોડુંક સુધારો કરવાનું કીધું, તો આજે તમે વિડીયોમાં જોયું તમે કે થોડાક એમને જે હાફ વે જે હાથ ધોવાનું વોશ બેસિન બનાવ્યું છે બંને સાઈડ પર, જે વોશ બેસિન બનાવ્યું છે, બોર્ડની મારેલું છે થોડી એડવર્ટાઇઝ માટે, અને બધી આજુબાજુ બાઉન્ડ્રી પર કલર ને બધું કરેલું છે. થોડું કામ કર્યું, લગભગ 3,00,000 લાખનો ખર્ચો કરેલો છે. અમારા થોડા ઘણા પૈસા આપણે મોકલી દીધા છે અને બીજા જે બાકી છે એ પૈસા મોકલવાના છે. એટલે મદ્રસાનું કામ માશાલ્લાહ એના માટે થઈ ગયું છે. બીજું, જે યુથ કમિટીનું છે તેને તમે હમણાં જોઈ લીધું છે. અને ગ્રામ પંચાયત નવી જે પંચાયત આવી એની સાથેની વાત થઈ હતી. હવે એ લોકોનું કેવું છે કે પંચાયત હવે આ ચોમાસું પૂરું થાય તો ઇન્શાલ્લાહ એ સફાઈનું કામ ચાલુ કરી. કારણ કે પંચાયતનું બીજું કોઈ આપણને રીઝન નથી, ઓનલી સફાઈનું જ કામ છે કે સફાઈ આપણે જોઈએ. તો તેના માટે એ લોકોએ કંઈ નવો મુદ્દો ચાલુ કરીને કંઈ સફાઈનું કામ હવે ચોમાસા પછી કંઈ સ્ટાર્ટ કરશે. હવે મેઇન મુદ્દો આપણો છે એ હાઈસ્કૂલના માટે જે ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરેલું છે, તો તેના પહેલા જે રૂમ હતા એ રૂમ તો હમણાં થઈ ગયા છે અને ઇન્શાલ્લાહ
ચાલુ થઈ ગયેલા છે. શહીદભાઈ તો બેઠા વખતે મને લાગે જોઈને આવ્યો અને કંઈ જાય જ છે દર વખતે. તો હવે બીજા 1 થી 6 નું જે પરમિશન મળેલું છે તેના માટે ઉપર રૂમ સેટ કરવાનો છે. એ રૂમ માટે આપણે યુરો ગેરેજ માટે એ લોકોને બી જાણ કરી હતી, પણ એ વાત હજુ પ્રોસેસમાં છે. હજુ કોઈ પોઝિટિવ આન્સર હજુ મળેલો નથી અને બધો ખર્ચો પૂરો કર્યો. એનો મોસ્ટ ઓફ કંઈ ઘુમટ નહોતો, બીજા સોલર મૂકવાનું એનાનું, અને જે 8-8.5 લાખ જે આપણી જુમા મસ્જિદમાં 8.5 લાખનું એસી નવા બન્યા, તો તે ખર્ચો બી આપણા જે મનુબળમાંથી જ નીકળી ગયો. એટલે એના માટેની કંઈ કલેક્શન નથી કરવાનું, પણ એના માટે બધું ઓલરેડી થઈ ગયું છે. બીજું મદ્રસાનું એ લોકોએ હમણાં સ્ટાર્ટ કર્યું છે. ફી દરેક સ્ટુડન્ટની 100 રૂપીસ ફી ચાલુ કરી છે અને એનું રિઝલ્ટ 100% પોઝિટિવ. બધા જેટલા બી ફી હશે તે બધી 100% આવે છે. જે બહુ ટાઈમ પહેલા અમારા ભાઈની વાત કરેલી હતી ખાસા વર્ષો પહેલા કે આ ચાલુ કરો, તો હમણાં લગભગ 2 વર્ષ અમારે 1 વર્ષથી ચાલુ કરેલી છે. તો જેટલી સ્ટુડન્ટ છે એના 100 રૂપીસ રીતે આવે છે, પણ ફ્યુચરમાં ઇન્શાલ્લાહ થોડા આગળ વધારશે. એટલે આપણી મદ્રસાની ઇન્કમ ખાલી આ જે ફી છે તે છે. બાકીનું જે દર વર્ષનો જે ખર્ચો છે એક ઉસ્તાદનો લગભગ 75,000 રૂપિયા છે. એક ઉસ્તાદનો વર્ષનો. તેવા દરેકે જે લોકોએ જિંદા ઉસ્તાદો લીધેલા છે એ ઓલરેડી આ વર્ષે તો પૂરા કરશે, પણ દર વર્ષે એ રીતે ચાલુ રાખવા પડશે. બાકી એ ગેરેજ સ્ટોક છે એટલે મદ્રસાનો પૈસા કમાવા નથી. એટલે ઇન્શાલ્લાહ એ આપણે દુઆ કરીએ કે જે લોકોએ આ જવાબદારી લીધી છે એ ઇન્શાલ્લાહ કાયમ માટે ચાલુ રાખે. અને બીજું સ્કૂલનું જે અધૂરું રહી ગયું સ્કૂલ માટે, તો હવે જે આગળ બીજી વાર તમે જોયું કે અભી જે ઉપરના ક્લાસ છે, ઉપરના 1 થી 6 ક્લાસ કરવાના છે. હમણાં સ્ટાર્ટ ધીરે કરો, 1 થી 13 ચાલુ કરો, ધીરે ક્લાસ જો બનાવવાનું ચાલુ કરવાનું છે. તો હમણાં લગભગ 18 લાખ કે 20 લાખ એવા જે હશે તો પછી સ્કૂલનું કામ ક્લાસ ચાલુ થશે. કારણ કે શોર્ટ ટાઈમમાં એ ક્લાસ સ્ટાર્ટ થશે એટલે કરવા જ પડશે. અગર આપણે ના કરીએ સ્કૂલ ના સ્ટાર્ટ થાય તો આ લોકો પરમિશન કેન્સલ કરવાના. એટલે મસ્ટ બી ગમે ત્યારે આપણે યુરો ગેસ દ્વારા એ આપણે ડિસ્કાઉન્ટ સારો આપે તો તે થઈ જાય. અગર ના આપે તો આગળ લોકોએ ગમે રીતે એની જવાબદારી લઈને એ કામ Sekolah. Ah. જેમ જેમ ટાઈમ જશે ને તેમ એનો ખર્ચો ઓછો થતો. કારણ કે એવું નથી કે આ ફ્રી ઓફ ચાર્જ છે. દરેક રૂમ બનાવવાનો છે. આપણી હાઈસ્કૂલની ઉપરમાં જે જગ્યા છે ત્યાં રૂમ બનાવવાનો છે. દર વર્ષ થોડું થોડું એવી ક્લાસ કામ થાય. બધા ક્લાસ બનાવવાની જરૂર નથી. સેકન્ડ થિંગ કે ભાઈ સાંભળો કરી પ્લીઝ બહુ મોટા માણસો પાસે કયો ભાઈ શું બોલ્યા મોટા લોકો પાસે મોટી રકમની આશા રાખવા કરતો આપણે જાતે થોડી થોડી રકમ ભેગી કરી બિલકુલ. હવે કાયમ આવે મોટા લોકોની વાતો કરે એમના તરફથી જવાબ નથી, એમના તરફથી જવાબ નથી, તો આપણે એને બાજુ પર લેવા જવાનું. એ આવશે તો અલહમદુલિલ્લાહ સરસ, પણ ના આવે તો આપણું કામ અટકાવવાનું નથી. આપણું કામ આપણે છે ને આપણો ઇનાયતભાઈ
આપણી હજુ થોડી Q&A આપણા બાકી છે, તો આપણે તે વખતે ડિસ્કસ કરીશું. આપણી પાસે હજુ ઘણું બધું કામ છે, તો આ સહીભાઈના સજેશન પર આપણે વાત કરીશું. ઇન્શાલ્લાહ તો હંમેશા પ્લાન બી આપણે રેડી રાખવાનો. જઝાકલ્લાહ સબીરભાઈ. પછાડીથી ક્વેશ્ચન અને આન્સર જે છે ને તેના અંદર આપણે ઇન્ક્લુડ કરી દઈશું. ઠીક છે, તો સેવ કરી રાખજો તમારો ક્વેશ્ચન. આપણો ટાઈમ તો પૂરો છે 10 મિનિટનો સબીરભાઈ. લઈ લો જઝાકલ્લાહ. મારે ભાઈ કહેવાનું હોય, મારે એટલા માટે કહેવાનું. શું નામ તમારું ભાઈ? ઇદ્રીસભાઈ. મારે અંદર ઉમેરવાનું એટલું હોય કે કંઈ રહી જાય તો બધા લોકો સવાલ ના કરે. હવે આપણું ભાઈ જો આપણો ડિજિટલ મનુબર એટલે આપણી વેબસાઇટ અપડેટ કરેલી છે, એના અંદર મેટ્રોમોનિયલ પોર્ટલ છે. તે સાંભળો. જેમાં આપણી મીડિયા માધ્યમથી ઘણી બધી પ્રગતિ કરી. 2008થી આપણી અવર મનુબરના નામે વેબસાઇટ લોન્ચ કરી હતી અને મનુબરવાસીઓ તથા મોટી સંખ્યામાં લોકો સાઇટની વિઝિટ કરતા હોય. તાજેતરમાં આપની વેબસાઇટને આપણે અપગ્રેડ કરી, જે તમે અહીંયા જુઓ. તો ભાઈ જરી થોડું ધ્યાન આપીને સવાલ પછી તમે કરશો તો નહીં મળે જવાબ. પછાડ્યા તમે બહાર જ જતા વાત કરવી હોય. આપણે જે 60મી સાલગીરામાં વચન મુજબ જેમાં 3 નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાનો ધ્યેય હતો, તેનો પણ આ સાઇટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય સ્થાને મેટ્રોમોની જેમાં આપણા નવજવાન બેટા બેટીઓના લગ્નો માટે મોટો પ્રશ્ન જેને આપણે સરળતાથી ઇન્શાઅલ્લાહ હલ કરવાની કોશિશ કરીશું. આ મેટ્રોમોનિયલનું આપણું પોર્ટલ છે, તેનું રજિસ્ટ્રેશન ફોર્મ છે આખું. તો તમારે આની ઉપર રજિસ્ટર થઈ શકો છો. જેની દીકરા નોકરીઓની શાદી કરવાનો મસલો હોય તો આખું ફોર્મ છે ત્યાં આગળ. જવાબદારી કોની પાસે છે? કોણ? એ અભી આપણે આપણી વેબસાઇટનું લિંક છે ભાઈ, જેનાથી જવું હોય એ જોઈ શકે છે. અને મેટ્રોમોનિયલની જે પોર્ટલ છે, જે પેજ છે, તેના ઉપર જેને લિંક ઉપર આપણે ફોર્મ ભરવું છે. હવે આ મેટ્રોમોનિયલની જે ઇનિશિયેટિવ છે તેના માટે આપણે મેનેજ કરવા માટે આપણા હાફિઝ રફીક મઠિયા છે, એમણે જિમ્મેદારી લીધેલી છે. એનું થોડું ઓવરવ્યૂ તમને હું આપી દઉં કે એ આપણી વેબસાઇટ સિક્યોર છે. જે લોકો રિયાઝભાઈ ઇન્ટરનેટના વાકેફ છે, પ્રોગ્રામિંગના વાકેફ છે, RSS સર્ટિફિકેટથી આપણી વેબસાઇટ સિક્યોર છે. આપણું જેટલું બી ડેટા છે એ બિલકુલ સિક્યોર છે. આ ગૂગલ ફોર્મ છે, એ બી સિક્યોર ફોર્મના અંદર ગૂગલ ડ્રાઈવના અંદર આપણી પાસે પ્રોટેક્ટેડ રહેશે. એટલે જેટલું બી ઇન્ફોર્મેશન આવશે તે બધું ઇન્ફોર્મેશન સિક્યોર રહેશે. સૌપ્રથમ તો પ્રશ્ન એ છે આપણો કે આપણી કમ્યુનિટી વધે છે, એના અંદર આપણા દીકરા દીકરીઓના જે રિશ્તાના મસલા છે તે દરેક મા બાપ જાણે છે. દરેક એના અંદર ઇન્વોલ્વ છે કે ભાઈ કેવી રીતે રિશ્તો હોદવાનો. તો નેટવર્ક બની જાય તો કમસે કમ આપણા દીકરા દીકરીઓની પ્રોફાઇલો લોકોની સામે આવે ને કંઈ ને કંઈ ઠેકાણું મળી જાય. આપણે આપણી કોશિશ કરવાની છે. તો એના માટે હાફિઝ રફીક છે તે વીકમાં એક વખતે એને મેચ કરશે. કેવી રીતે મેચ કરશે કે ભાઈ છોકરાની પ્રોફાઇલ આવી છે, છોકરીની પ્રોફાઇલ આવી છે, એના અંદર બંનેનું જોશે કે ભાઈ એજ, એનો પ્રોફેશન, હાઇટ એક્સેટ્રા એક્સેટ્રા એ બધું મેચ થશે. અને મેચ થશે તે બંને પાર્ટીને ફોન કરશે. દીકરો છે,
દીકરી હશે તો અને એમની અહેલિયા એટલે એમની વાઇફ છે તે પણ ગેરમહરમ કોઈ ઓરત હશે તો તેમની અહેલિયા ફોન કરશે અને ગેરમહરમ માણસ હશે તો ઓબ્વિયસલી હાફિઝ સાહેબ ફોન કરશે અને એમની પાસેથી પહેલાં પરમિશન લેશે કે ભાઈ આ પ્રમાણેનો રિશ્તો માચ થાય છે, તમે જો મંજૂરી આપતા હોય તો હોમીવાળી પાર્ટીને અમે કહીએ કે ભાઈ આ રિશ્તો છે અને ત્યાર પછી બંનેના ડિટેલ કરીને જે નેસેસરી ઇન્ફોર્મેશન છે, કોન્ટેક્ટ નંબરને એવું તેવું નામ, બાપનું નામ, છેલ્લી એમની સરને વગેરે વગેરે, એજ, હાઈટ બધું, અને એ અગ્રી થશે તો પછી એ બંનેની હાથે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરશે. ત્યાર પછી હાફિઝ સાહેબ એમને છોડી દેશે. તમે બંને વાત કરી લો, રિશ્તો નક્કી થઈ જાય, સુબહાનલ્લાહ ના થાય એ અમને કહી દીધો તો તમારી પ્રોફાઇલ પાછી રહે અને ફ્યુચર અને બીજું કંઈ માચ આવે તમે દર વીકે હાફિઝ સાહેબ અને એમને અન્ય સર બીજો પણ સપોર્ટ છે, એમની પાસે બીજા બી 2 ભાઈઓ છે કે એમને સપોર્ટ કરશે તો એમની કોશિશ કરશે. ઇન્શાલ્લાહ આપણા સ્ટાર્ટ કર્યું છે તો હાફિઝ સાહેબ આવશે આપણને કે 2-4 મિનિટ કહેશે એ હું કરવા માગે છે. હાફિઝ સાહેબ. अस्सलाम वालेकुम. મોસ્ટલી બધી ડિટેલ તો અબ્બાસભાઈ આપી દીધી અને મારા માટે બી આ એક થોડીક લર્નિંગ પ્રોસેસ છે. ઇન્શાલ્લાહ અબ્બાસભાઈ કીધું તેમ કે મને એમનું થોડું ગાઈડન્સ અને બીજા સાથીઓનું ગાઈડન્સ મળી રહેશે. તો મકસદ એ છે કે આ એક આપણા છોકરા છોકરીઓ માટે એક પ્લેટફોર્મ મળી જાય અને એક કોન્ફિડેન્શિયાલિટીનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે અને તમારા તરફથી બી કોઈ સજેશન હોય તો તમે મોસ્ટ વેલકમ આપી શકો છો. હું વધારે ટાઈમ લેવા નથી માંગતો. બહાર ઘૂમવાળા બી કરી શકે. હા, અને ખાલી મનુબળ માટે નથી, એ બીજા ગામના બી હોય એ લોકો એપ્લાય કરી શકે છે. બીજું કંઈ આ તો બધા સામે ઓપન છે. ઓબ્વિયસલી એટલા મનુભાઈના છોકરા છોકરીઓ છે તો લિમિટેડ છે. એની એજ તમે આપણી એપ્લિકેશન કરજો હોય ને ભાઈ આના વિશે કોઈને કન્સર્ન છે? આપણે આ મેટ્રોમોટી આ જે મેટ્રિમોનિયલનો પ્રશ્ન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ માટે બધાએ સપોર્ટ કરવાની જરૂર છે. કારણ કે મારા ખ્યાલથી બધાને જ આ પ્રશ્ન ઊભો થાય છે અને આ દેશમાં ઊભો થાય છે. મને એવું પણ કહેવામાં આવ્યું બરાબર કે મનુબલ ગામમાં બી આ પ્રશ્ન છે તો ત્યાં પણ આ જાતનું કંઈક મેટ્રિમોનિયલ કમિટી કંઈક શરૂ કરવી જોઈએ. મને આશા છે કે આપણે સામે આપણે બધા સપોર્ટ કરવા. હવે ચાર્જ હોટલ કહી દીધી તમારે પોઈન્ટ અપાવું. હા, ના 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 આપણું બધું જ ફ્રી છે. જો તમને એક મિનિટ તમને બધાને પહેલા હું કહી દઉં છું ના જાણતા હોય તે અને જે જાણતા હોય તે તમે તો મને બના આપણને છોડા ના ભાઈ સિકલ લાગે પણ એના મને મહિનો નથી હમણાં આ મનુબર વેલફેર સોસાયટી સહીબાઈ બહારી ડિસ્ટ્રિક્ટ વાકેફ છે. 61 yearsથી ચાલે છે. ના આપણા કોઈ જૂના લોકો એક પંજાબમાંથી લીધું છે ના હમણાં કોઈ લે છે. આજે મહેનત થઈ રહી છે. આ કંઈ ઇઝી કામ નથી. ફરિયાદમાં જે ટેકનિકલ માઇન્ડ છે જે ઇન્ટરનેટના અંદર અને ટેકનોલોજીમાં છે એને બધાને ખબર છે. બિલકુલ તમારો સવાલ નહીં તો હું તમામ નથી હું બધાને વાતચીત કરું. એ બધી મહેનત જે ભાઈ થઈ રહેલી છે એમાંથી કોઈ જાતનું વેજીસ કે સેલેરી રહેતું નથી. બધી ફી સબીલિલ્લાહ વોલન્ટિયર સર્વિસ અને ઇખલાસથી બધા કરી રહેલા છે અને એનો નતીજો અને એનું પરિણામ એ છે કે આપણી આ સોસાયટી ભાઈ 61 yearsથી મજબૂતીથી ચાલી રહેલી છે અને મજબૂતીથી ચાલશે ને મને એટલી બી ઉમ્મીદ છે કે અત્યારથી આપણી કોશિશ નવયુવાનો અહીંના બોર્ન એન્ડ બ્રેડ ભેગા થઈ રહેલા છે અને અમે નહીં હોય તો આ સોસાયટીને નવું વિઝન અને નવો અપીલ મળશે અને આખી દુનિયા એને ઇન્શાઅલ્લાહ પ્રાઇડની હાથે જોશે ને નમૂનો બનાવશે. હવે આપણે આગામી સાથે જઝાકલ્લાહ તમારું બહુ સારું સજેશન થયું હતું અને આ ખુલાસો તમે કહી દો બહુ સારી વાત છે. નાનો સવાલ જો ભોળીઓની કહેવત છે મારા હંમેશા મારા દરેક ઇવેન્ટના અંદર આપણા વણોમાં ઇવેન્ટ નથી કરતો હું બીજી એટલે મારી તો મારો તો પ્રોફેશન જ આ છે. દરેક સાંભળો ભાઈ પછાડી એક મિનિટ there is no question as a stupid or a silly question. કોઈ બી ક્વેશ્ચનનો જવાબ હોય
એટલે છોકરું સ્કૂલમાં ભણવા જતું હોય અને તેને ટીચરને સવાલ ના કરે તે છોકરું ડોગું જ રહે. એ કઈ બેઠું હોય સ્કૂલના અંદર? છેલ્લે બેઠું હોય. જે છોકરું હા એટલે બરાબર છે. હા એટલે આ ખુલાસો કરવો જરૂરી છે. ભાઈ હવે આપણો નેક્સ્ટ ટોપિક છે જે આપણી ફાઇનાન્સ કે જેની ઉપર આપણી કમિટી ચાલી રહી છે, આપણા બધા કામો થઈ રહ્યા છે. તેના માટે આપણા જે ટ્રેનર છે યાસીનભાઈ, તેમને હું કહેશ કે આવીને કહેશે, મને લાગે કે 7 મિનિટ એમના માટે બહુ લાંબી છે. अल्हम्दुलिल्लाह अपना रिलेटेड रमजान में रमजान पर उग्रव्य છે. अल्हम्दुलिल्लाह આ વર્ષે ટોટલ આપણા 31,416 પાઉન્ડ ઉઘરાવેલા છે, જેમાંથી મેમ્બર ફી 1545 પાઉન્ડ, લીલા 1200 પાઉન્ડ, જકાત 16,045. જકાતના મોસ્ટલી પૈસા આપણા વિવિધ કાર્ય કમિટી એ પૈસા યુઝ કરે છે અને બેવાઓની અંદર અને ગરીબ લોકોના મેડિકલ એક્સપેન્સ અને ગરીબ છોકરીઓ છોકરાઓની શાદીમાં એ બધામાં વપરાય છે. પછી સદકો છે 1120, ફિતરા 200, મદ્રસામાં 6,485, મસ્જિદ 1,780, લાઇબ્રેરી 425, હાઈ સ્કૂલમાં 1,165, ગ્રામ પંચાયત 490, tuition classes 100 pound and other donation 861 pound. All together 31,416 pound. 25 થી 27,000 પાઉન્ડ આપણે મોકલે. એ બધા આપણે બેલેન્સ કરી જાની એ જકાતના લીલા રકમ મોકલે. આપણી પાસે લાવવાની કોશિશ કરવાની. અરે હવે સારું છે. ઘણા માણસે 45,000 એક્સપેક્ટ કર્યો તો પછી આજે તો ડબલ હોવો જોઈએ. અને ઇન્દ્રેશભાઈ નું ખાલી એટલું સજેશન છે કે ભાઈ બધી પાવર નથી આપતા એમને એન્કરેજ કરે. ઓકે ઓકે ભાઈ હવે આપણા બધા મુદ્દાઓ જે પૂરા છે, જે આપણા દુષ્કાળોએ કામ કર્યા, આપણે જે કરતા એવા છે સોસાયટીને ચલાવવાની છે. આપણી ઉમ્મીદ છે ઇન્શાઅલ્લાહ, અને ત્યાં કયામત ટકા સોસાયટી ચાલી રહી આપણી ઉમ્મીદને જોવાની. આપણે પ્રજા લોકોની આપણી મહેનત ચાલુ રાખીએ. આપણે નહીં હોય આપણે જતા રહીશું. આના અંદરથી કેટલા એના બોને ઘરે દેખાય છે. આપણે 2 કે 4 હશે, 2 કે 4 બરાબર. નેક્સ્ટ મિટિંગ આપણે જ્યારે આપણે નહીં હોય એને હું આ વોટ નેક્સ્ટ આપણું ફ્યુચર હવે શું છે એના માટે આપણે એના બોને બ્રેકને એન્કરેજ કરવા પડશે, એમને લાવવા પડશે. અને એના માટે આપણે કોશિશો કરવી પડશે. આપણે હાલના અંદર આ મિટિંગ માટે આપણે મૌલાના તલહા, મૌલાના રિઝવાન, જામીભાઈનો દીકરો આદિલ, મારે પર્સનલી બીજા 4-5 જણાઓને ફોન કર્યો એના ફોને મળે છે છેલ્લા 2-3 દિવસના અંદર કે જોવો ભાઈ આ કમિટીનું ફ્યુચર જાળવવું હોય અને જે સસ્ટેન કરવું હોય તો તમે જોઈન્ટ છો. આદિલ તો ઓલરેડી ચેરિટીનું કામ કરે, મૌલાના તલહા બી ઇન્વોલ્વ છે, મૌલાના રિઝવાન બી ઇન્વોલ્વ છે, બીજા 2-4 છોકરા બી ઇન્વોલ્વ છે. એમનું જે વિઝન છે, એમનું જે થિંકિંગ છે એ ફ્રેશ નવા આઈડિયા, નવો અપ્રોચ એ લઈને આવે અને આ કમિટીને એમની રિસ્કે લોકો આગળ ચલાવવાની કોશિશ કરે તો ઇન્શાઅલ્લાહ મને ઉમ્મીદ છે કે આ ચાલશે. તો એના માટે આદિલને કીધું તો આદિલ અનફોર્ચ્યુનેટલી આવી ના શક્યો અને મૌલાના રિઝવાન બી આવવાના હતા, એવી ના આવી શક્યા. મને ઉમ્મીદ એ છે કે મૌલાના તલહા છે એ ટાઈમનું કવર કરી લેશે. આપણને એમની ઇન્સાઇટ, આપણું જે એમણે જોયું છે કે મનુભાઈમાં અંદર મોટી ફેમિલીનો બહુ મોટો કુરબાની સોસાયટીમાં. તો મને ઉમ્મીદ છે કે મૌલાના તલહા આવશે અને આપણને આજે મીટિંગ છે અને જે બધી પ્રશ્નો છે દાખલા તરીકે ઇંગ્લિશ જે વાત કરી કે કલેક્શન કેમ ઓછું છે, પછી બીજા બધા અપાસભાઈ જે કીધું
કે અહીં બ્લુ કોલન બ્રેડ કેમ ઓછા છે. એ બધું ઇન્ટરકનેક્ટેડ છે અને હું તમને સમજાવી શકું, હું તમને થોડું સમજાવું કેમ. પહેલી વાત એ છે કે આપણા આગેવાનો જે 60s ને 70s માં આવ્યા હતા તે જનરેશનને આવીને ગાંધી ફિગર કરી, બરાબર. અને થિયેટર હોમ જોયેલા છે તેને કસા મરહુમ થઈ ગયા હતા, રઘુનિંદર દુનિયા જમીન ફિરદોસ આલા મકાન અને એ જે બની તેને સજા કરતે જાગ્યા બની અને કામ કરી દીધું. અને બીજું એક જનરેશન તે છે નવજવાનોનું જે લાસ્ટ ફ્યू યર્સ में आइडर मैरिजની બુનિયાદ પર યા બીજા કોઈ બેસિસ પર યુકેમાં આવ્યા, ઇંગ્લેન્ડ, ઇન્ડિયાથી. તો તેવી અલહમદુલિલ્લાહ પોતાના ગામની ફિકર કરી લીધા છે, કારણ કે એમની ફેમિલી છે મનુબળમાં પછી અથવા રિશ્તેદારો છે અને ગામ હતે લગ્ન છે. પણ અબીનું ન્યૂ જનરેશન છે, દરેક ફેમિલીમાં છે. અમારી ફેમિલીમાં બી એ જ મસલો છે કે ન્યૂ જનરેશનને ગામ હતે મોહબ્બત કેવી રીતે કરે. તો હું એનું થોડું તમને થોડું બેકગ્રાઉન્ડ સમજાવું. હું છે ને 2002થી પ્રિઝન સર્વિસમાં કામ કરું છું. પ્રિઝન સર્વિસમાં મેનેજમેન્ટમાં છું. અને પ્રિઝન સર્વિસની અંદર હું તમને ખાલી એક દાખલો દઉં કે મુસલમાનોની યુકેમાં વસ્તી 4% છે, બરાબર છે, 4%. પ્રિઝનની અંદર આજે યુકેના બધા પ્રિઝનમાં 85 થી 87,000 87,000ની વસ્તી છે ટોટલ. તો તેમાંથી 17% મુસલમાનો છે, 17%. લંડનની જેલોમાં, લંડનમાં 11 જેલ છે આખા ગ્રેટર લંડનમાં. લંડનની જેલમાં 40% વસ્તી જેલની મુસલમાનોની છે. હું તમારો સવાલ કરું કે લંડનમાં 40% વસ્તી મુસલમાનોની છે, એટલી બધી છે નથી. તો કહેવાનો મારો મતલબ એવો છે કે જે પેલા ભાઈએ જે કીધું કે નવજવાનોને આપણે તે હિસાબે કરી શકશું કે આપણું કામનું સ્કોપ વધારવું પડશે. એટલે કેવી રીતે વધારવું પડશે કે એમને ઇન્વોલ્વ કરવા માટે એમના આજના હું મસાઈલ છે, આપણું નેક્સ્ટ જનરેશનના હું મસાલા છે, એમની દુનિયામાં હું ચાલી રહ્યું છે, આજે ડ્રગ્સની અંદર કેટલા લોકો છે, આજે ગામલિંગની અંદર કેટલા લોકો છે, આજે ખરાબ આદતોમાં કેટલા લોકો મુલવસ છે, આજે દીનથી ખાસા દૂર જઈ રહેલા છે. તમે આલિમો સાથે વાત કરશો તો કેટલા લોકો નવસુબિલ્લા ઇસ્લામથી દૂર થઈ રહેલા છે. ઇર્તિદાદનો જમાનો આવી ગયો. તો આ બધા મસલા જે ઊભા છે, સોશિયલ મસલા છે, એમના જોબ્સના એના મસલા છે. તો તેની અંદર આપણે ઇન્ટરેસ્ટ લઈશું તો ઓટોમેટિકલી એ લોકોનો ફાયદો એ થશે કે એ લોકો જોડાશે, પ્લસ કે એ લોકો બી ગામનો ઇન્ટરેસ્ટ લેશે. બિકોઝ આજે તમે જે કીધું તો વાતચી વાત છે, આપણું બેલેન્સ તો મચ મોર હોવું જોઈએ. પણ તેનું કારણ એ છે કે ઇટ્સ ધ સેમ મેમ્બર્સ અને સેમ લોકો રિસાયકલ કરે છે ને આપણી એની પાસે ચંદો કરી દેલા છે. એટલે માણસને થાકે નહીં, એને કેટલા દે. એટલે નવું બ્લડ પાસે અને નવું જનરેશન પાસે બહુ પૈસો છે અને એના માટે કોઈ મોટી વાત નથી એના વેજીસમાંથી થોડું દેવું. પણ એના માટે અહીંના હું અસાઇડ છે તો તેના માટે મારા માટે તો એ આઈડિયા છે પ્રભાસભાઈ કે અહીંનું યુથ જનરેશનને બોલાવો, ફોકસ ગ્રુપ રાખો અને એમનાથી પૂછો કે વોટ કેન વી ડુ ફોર યુ. તો પછી એ લોકોને કામ માટે બી એને ગામનું બી પ્રેઝન્ટેશન હોય ને એમની બી આઈડિયાઝ હશે ગામ માટે. બિકોઝ એ લોકો એવું કહે છે કે ગામને બેશક દેવાના પણ સેલ્ફ સસ્ટેન બનાવો ગામને, નોટ ટુ સ્કૂલ ફી દે, જેથી એવરી યર એમની જરૂરત વધતી જાય. ઇન્કમ જનરેશન કે હું કહ્યું તમે ઇન્ટરેસ્ટ ફ્રી લોન્સ કેમ ન આપ્યા જે લોકો બિઝનેસ કરવા માંગતા હતા. એવા બી અમુક what I'm saying is ન્યૂ જનરેશનના ક્વેશ્ચન્સ છે. તો હું ફાઇનલી એક વસ્તુ કહી દઉં તમને તો અમે એક ફંડિંગ અમે એક આપણી પ્રોજેક્ટ કરી લીધા છે પ્રિઝન સર્વિસમાં કે જે મુસલમાન કેદી બહાર નીકળે, જેમની પાસે જોબ ન હોય, જેમને કંઈ એડવાઇસની જરૂરત હોય, જેમને રિલેશનશિપના ઇસ્યુઝ હોય, ફેમિલી સાથે તાલ્લુકાત ન હોય, તો તેમને એડવાઇસ દેવા માટે મેન્ટોર્સ રાખવા માટે અમને ઇસ્લામિક રિલીફે પૈસા આપ્યા. અમારું મુસલમાન પ્રિઝન ઇમામનું ઓર્ગેનાઇઝેશન છે, મુસ્લિમ ચેપ્લિન્સ એસોસિએશન. તો અમને 95,000 પાઉન્ડ આપ્યા ઇસ્લામિક રિલીફે.
ઇસ્લામિક રિલીફ બહુ મોટું ઓર્ગેનાઇઝેશન છે, વન ઓફ ધ લાર્જેસ્ટ મુસ્લિમ ચેરિટીઝ ઇન ધ યુકે. તો એના ચીફ મેનેજર સાથે અમારી મિટિંગ થઈ હતી, એ મને કીધું કે મૌલાના અસલ વાત એ છે કે દર વર્ષ છે ને અમારું જે કલેક્શન છે તે એ મને કંઈક બહુ મોટી રકમ કીધી, કંઈ 100 મિલિયનની ઉપર કલેક્શન થાય છે માસિવ સ્કેલ પર ઇસ્લામિક રિલીફનું. એટલે અમારું અક્સર કલેક્શન ઓબ્વિયસલી અમે બહાર દેશ મોકલીએ છીએ. ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં બધા પાકિસ્તાની લોકો છે તો પાકિસ્તાન માટે, પછી બાંગ્લાદેશી લોકો છે તો બાંગ્લાદેશ માટે દે, ઇન્ડિયન ડોનર્સ છે તો ઇન્ડિયા માટે દે, આફ્રિકા માટે મોકલીએ. ઓબ્વિયસલી અભી તો ફિલસ્તીનના ભાઈઓ અલ્લાહ તાલા એમની મદદ ફરમાવે અને ઝાલિમીના ઝુલ્મથી હિફાજત ફરમાવે એમની, અને જે શહીદ થઈ ગયા અલ્લાહ એમને જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ નસીબ ફરમાવે. તો એવી ખાસી રકમ જાય. પણ એમને હવે કીધું કે અમારે લાસ્ટ 2-3 years 5 yearsથી અહેસાસ થયો કે હવે યુકેમાં બહુ જરૂરત છે. આપણને કોઈ દિવસ એવું સંભળાતું હતું કે યુકેમાં ઝકાતનું કોઈ મુસ્તહિક હોય, પણ તમે હવે ઉલમાને પૂછો તો ઉલમા કહેશે કે હા યુકેમાં આવી છે. તો એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે એ લોકો બી એનું બજેટ ખાસું હવે હાલે કે યુકે માટે બી કરે છે. એટલે વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે આને સસ્ટેનેબલ બનાવવા માટે મનુબર વેલફેરની જે યુકે કમિટી છે, યુકે શબ્દો છે, તો એમાં એક સવાલ એવો છે કે આપણે યુકે માટે શું કરીએ, અને આપણે પૈસા તો મોકલીએ ને એ પૈસા બંધ નહીં કરવાના. હું એવું નથી કહેતો, એ પૈસા ચાલુ રાખવાના, આપણી ઇન્કમ વધારવાની, આપણું કલેક્શન વધારવાનું, આપણા નેક્સ્ટ જનરેશન પાસેથી પૈસા કલેક્ટ કરીને એમની અંદર એ પૈસા ખર્ચ કરવાના. એટલે બીજા કોઈની પ્રાઇસ બીજા કોઈની પાસે ખેંચીને નહીં, આપણી ઇન્કમ વધારીને, આપણું ટર્નઓવર વધારીને અહીંના મસાઈલની અંદર એવી રીતે આપણે એમને સાથ દઈએ તો એ આપણને અહીંની મોહબ્બત જાગશે. અને અહીંની બહુ જ બધા પ્રોફેશનલ્સ છે, દરેક ફિલ્ડમાં એક્સપર્ટ છે. કોઈ સોલિસિટર છે, કોઈ અકાઉન્ટન્ટ છે, કોઈ બીજું છે, કોઈ બીજું છે, દરેક પાસે એક્સપર્ટીઝ છે. તો આપણે શું કર્યું કે બધાનું નેટવર્ક બનાવવાની કોશિશ કરી કે એ બધાનું બધું ટેલેન્ટને આપણે પૂલ કરીએ તો એ ખાસી વસ્તુ ઇન્શાલ્લાહ પાવરફુલ બની શકશે. ઇન્શાલ્લાહ મારા થોડા ખ્યાલ હતા. આ ક્વેશ્ચન તમારે ઇનિશિયેટિવ તમારે જ મૂક્યા આપણે, તો એના એક્શન પોઈન્ટને લઈને મારું સજેશન છે કે યુ ટેક અ લીડ વિથ Adil and Maulana Rizwan and 2-3 others and try and collect the names and the detail of all the individuals, and then we'll try and get like some sort of focus group, get together, just the youth, do the the mind sort of brainstorming session, and then go from there. What do you say? They promise? Yeah. This is my first meeting. Mr. Jakala, welcome. So, Alhamdulillah, I'm here, and there must be something. That's why I'm here. It's from Allah. So I have a suggestion. I hear every year that there's one meeting every year. Why don't we have more meetings? Absolutely. It doesn't have to be face to face, right? Absolutely. You need to connect virtually as well. Absolutely. Yeah, and then everyone can join virtually. Absolutely. Because then you can give more regular updates. We try and connect once in a year. That's where everything's been dragged. All the funding is dropping. I think I can see a big issue. Yeah, absolutely. We need to connect more. No, so true. Jazakallah for your suggestion. What's your name? Salman. Kona dikra? Kasidia. Kasadiana. I think, Maulana, we have to include him in that as well. What do you say? Yeah? Sorry? You come in and we'll actually obviously collect you all the bread, born in bread. It doesn't No, matter. what I'm saying, Yeah. it's a very good suggestion. We've been following the old routine up until now. First of all, I think Yeah. what we need to drop is we need to drop that thinking that born and bred here. Yeah, We just need to show the children and youth here that we are improving as a community. Try and show them our culture. yeah, Let's not tell them that you were born and brought up here. Yeah. Let's engage them. yeah. Whether we go with some events, right? So raise in events, get together.
do something, it doesn't have to be always, that intense that you raising fund. Try and make it a bit more fun, bring that culture, try incorporate them, and then engage virtually. No, very good point. Children Very- in Yeah. UK, they play games, virtually. They meet up virtually. We do our daily meetings virtually. Yeah. World is changing. It's all Absolutely. virtual, so it's more. There you go, Malana. Plenty of suggestions there. Yeah, inshallah. Can you pass your name and details? Jazakallah. Well done. Well done. Well done. Jazakallah, Malana. Mustaq bhai, and Tayyad bhai. Tamara hum aapse भाइयों थोड़ी बात अब आपने मीटिंग पूरी कर दी It's the same suggestion as Maulana has made and that sort of Yeah, your yeah. guide Salman. is that you need a focus group. Yeah. Focus group of like-minded peers, of young people that probably not seen the village at all. So maybe what you can actually do is get them together as a focus group Yep. and show them the village. Yeah? And show them the village where they're sort of interacting with their sort of friends and whatever to find out what it's about. Maybe in the future you could even have a sort of a study group that goes out there from this focus group to India so that they actually will see face to face what this village is about. At the moment, as you say, it's a virtual world for all these young people because I haven't seen this. When you see something in face to face, the reality hits you. And I think you need to work from bottom upwards to get them actually there to appreciate what it's about and then move it on from there, that their interest will sort of generate from there. MashaAllah. Jazakallah. One more Talha. Maulana Talha. One more. Mustaq uncle. Tayyad. The youth are sort of, they've got their priorities elsewhere, in especially giving money. Everybody is a giver. And there's so many things going on in the world, and there's so many charities that people are involved in, that the place where our ancestors and our people came from is going slightly down. So this person is a gem, Yeah. and Maulana came up with a lot of things, and I would like to join also. Yeah, mashallah. Well done. Join. We need you. Three things. Yeah, we need you. I mean, I only saw Manubar age 20. Yeah. 1990 is the first time I went. It was an eye-opener because I was a son of a very respected and important person for Manubar. So when I landed at Manubar, there was 30 flowers on my neck. Today I land at Manubar, there is no flowers, which I'm not bothered about. Because everybody is the same in the end. And we must try and talk to our generations below us to try and get them to create a love of what our elders had the love for. Despite us not being born there is not important. They can bring that on, and I would suggest that each member of the Manubar Welfare Society, if you ask them, okay, each child they have and each grandchild they have, give 20 pounds of each member of the family. You will create 31, you might create 100,000. So true. So try and involve the monetary side of each person who came from this village. And it's a beautiful place. Those youngsters that will go there, they'll feel really good when they go to Manubar, even in this day and age also. MashaAllah. Jazakallah. જે લોકો આ જાણતા ન હોય આ મુસ્તાકભાઈ મુનશી છે આપણા મરહૂમ મોહમ્મદ મુનશી હાજી સાહેબ જે આપણા પાયનિયર હતા એના દીકરા છે જઝાકલ્લાહ. Talha, mashallah, we got a team here already. Mashallah, you got this youngster, yourself, Maulana Rizwan and Ali, inshallah. So we got a team, we can, Sufyan, mashallah. So we need to set some sort of get-together date and move it from there. So we agree? MashaAllah, well done, Jazakallah, Jazakallah.
તો ભાઈ આ આપણા ઇંગ્લેન્ડમાં છે એટલે આપણે અહીંયાથી ટિકિટ કરવી જોઈએ કે બધા પોઈન્ટ આપણને દીધા છે. હવે આપણે આગળ ચાલીએ તો ફાઇનલ મેસેજ, આપણો ફાઇનલ મેસેજ જે છે જેના માટે આપણે વેટ કરી રહેલા છે. તો આપણા ઓનરેબલ ચેરમેન માશાલ્લાહ શહીદભાઈ એ અહીંયા છે, તેની કોઈ તારીફ નથી કરતો, પણ એમણે બહુ કુરબાની આપેલી છે અને હર વખતે અમારી ગમે ત્યાં મિટિંગ હોય, બોલ્ટનમાં હોય, બ્લેકબર્નમાં હોય તો એકલા પણ એક્ઝેક્યુટિવ મિટિંગ અંદર એ આવતા. એટલે આ મનુબર વેલફેર સોસાયટીને એમણે ઘણો દોર આપેલો છે. એટલે એમની જે બી વાત હોય તો એ જેમ હોય અને એના અંદર કંઈ ને કંઈ છુપાયેલું હોય અને એનો અમલ કરવાનો હોય. એમને ટાઈમ એ નથી આપેલો. હી ઇઝ ફ્રી ટુ ટેક હાફ એન અવર ઇફ યુ વોન્ટ. સો પ્લીઝ લિસન કેરફુલી બધા. તમારી વિનંતી છે કે શાંતિથી સાંભળો. સહી ભાઈ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. मारे हाथ में डाला हो गया कई कब्रिस्तान छोकरा એમના મોટા ભાઈ મળે મળે. હમણાં એવું જોઈ જાય કે કબ્રસ્તાનની પ્રોપર સફાઈ થઈ ગઈ છે અને હજુ થઈ રહી છે. તો માશાઅલ્લાહ હવે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં અને તમારા બાલિસ્તાનની તમારા ઉપર નામ બી લખ્યું છે. હા, હવે તમારે ઉજવવાની કોઈ જરૂર નહીં પડે ઇન્શાઅલ્લાહ. અને રસ્તો બહુ ક્લિયર થઈ ગયો. એ જે કબ્રસ્તાનવાળા હોય ને એ લોકો જ કરે છે. દરેક આપણા ગામની અંદર અલગ અલગ કબ્રસ્તાન છે બધી. જે કબ્રસ્તાનના મેમ્બર હોય એ લોકો જ કરે. ભાઈ શહીદભાઈ જે સદસ્યો આવ્યા આ જે એવી રીતે આપણે પર્સનલ આપવાનું તમે કરી લો અને એની જે બધી સ્પીકર મેઇન કે સ્પીકર સિસ્ટમ છે અમારો હંમેશા સ્પીકરનો ઇસ્યુ રહેશે. હવે હું એનો તમારો ઇંતજામ કરી રાખો. બાકી તો હું જાણું આપણે અગડી એસની મિટિંગ માટે આપણે અગડી છે બધાને એ હોય આમ હે. બીજી વસ્તુ હવે આપણે મિટિંગ પૂરી થશે બસ છેલ્લો મુદ્દો. અચ્છા ભાઈ આપણી મીટિંગ ટ્રેડિશનલી હંમેશા સન્ડેના છે. હવે મને નથી ખબર કે એ કંઈ આપણા કોન્સ્ટિટ્યુશનના અંદર છે કે પછી એ કંઈ એગ્રીમેન્ટ કરેલું છે કે જ્યારનો જોઈન્ટ થયો 2008થી જ્યારનો જોયું કે સન્ડેના જ આપણી મીટિંગ અને તે 4-5 વાગે હોય પણ 10 વાગે પૂરી થાય કે 11 વાગે પૂરી થાય. એટલે અમારી 2 વાગે લંડન બોલ્ટન જનારા હોય લેસ્ટર આવ્યા હોય તો અમારા 2 વાગે સવારની અમારા મિટિંગોમાં બેસવાનું હોય 8 વાગે 9 વાગે. એટલે અમારે તો કંઈ જોકો જ ખાવાનો હોય. એટલે મારું તો સજેશન એ છે કેમ કે હવે જનરલ મિટિંગ આપણે દર વર્ષે ઇવેન્ટ કરીએ છીએ એટલે બધાનો અભિપ્રાય લેવો જરૂરી છે, સજેશન લેવો જરૂરી છે. બીજા ગામોમાં કરે છે લોકો મિટિંગો અને બીજી કમ્યુનિટી પણ કરે છે. એમની મિટિંગનું સ્ટ્રક્ચર આખું અલગ હોય છે. એવા દિવસે હોય કે બધા ફ્રી હોય કે બીજા દિવસે પણ એમને ટાઈમ મળે રેસ્ટ કરવાનો. અડધી મિટિંગ થઈ જાય પહેલાં એમનું ખાવાનું થઈ જાય. પહેલું ખાવાનું થઈ જાય ત્યાર પછી બધાને મીટ એન્ડ ગ્રીટ થઈ જાય. જે કંઈ વાતો ચીતો કરવાની હોય તે બધું ખાતી વખતે થઈ જાય એટલે મિટિંગના અંદર કોઈ વાતો જ ના થાય. ત્યાર પછી મિટિંગ થાય, છેલ્લે રિફ્રેશમેન્ટ થાય એટલે છૂટા થઈ જાય. આ મારું સજેશન છે કે એના માટે સન્ડે કરતાં અને આ ટાઈમ જે આપણે ટ્રેડિશનલી લેતા આવ્યા છે મારા તો ધ્યાનમાં એ વાત આવતી આમને આ વાત ચાલતી કેવી પાર્ટી છે આપણે મહેમાનો શરીફભાઈ આપણે મીઠા પણ વાત કરીએ.
સભીભાઈ મીટિંગના દિવસ વિશે તમે વાત કરો મીટિંગના દિવસનો ટાઈમ છે. અચ્છા દિવસ વિશે સેટરડે કે સન્ડે એવું ને હા તમને બેંક હોલિડે પછી તો અમારી જેવો ये प्रॉब्लम पैसा नहीं देना પણ સભ્યને કે मीटिंग में મીટિંગ સેટ કરી દે વહેલી રાતે હા 2 વાગે તો આપણે અહીં આવી જવાનું મીટિંગ અડુડી નહીં રાખતા આજે આપણે સ્ટાર્ટ કરી દીધા એટલે મીટિંગ તમારે પૂરી જ કરો ના મીટિંગ આપણી વાત છે ને નેક્સ્ટ મીટિંગ છે એટલે આપણે બધું ફિનિશ કરો હવે આજે સહીભાઈ અમુક વાતો કરી માસા લોકો ફીમતી વાતો છે અને એ બહુ સમજવા જેવી વાતો છે. આ છોકરાએ જે વાત કરી મૌલાના તરફાએ ફૈયાદ અને મુસ્તાકન જે વાત કરી એ આપણી કમિટીના અંદર યુથને ઇન્ક્લુડ કરવા માટેના મુદ્દાઓ આવ્યા, નવી ઇનિશિયેટિવ ચાલુ નહીં કરવા માટે. તો એ બધા સેશન જેટલા માટે કે આપણે વસ્તુઓ રસ્તા શોધવાના કે આ યુથને આપણે કેવી રીતે મનુબળ વેલફેર સોસાયટીના અંદર લાવવાના એના માટે ફોકસ કરવું, નહીં કે બીજી કોઈ ઇનિશિયેટિવ આપણે ચાલુ કરવાની. એ હેતુ હતો અને એના માટે એ લોકો ભેગા થશે કે બ્રેન સ્ટોમિંગ સેશન પર હવે હું કરવાનું મનુબળ વેલફેર સોસાયટીને અગાડી ચલાવવા જવલ્જને લાવવા માટે. મકસુદભાઈએ કીધું ઇદ્રીસભાઈ કે મેમ્બરશીપ ફી આપણી ડાઉન જતી થાય, તો એ જ કારણ છે કે ફૈયાદભાઈ કીધું કે બધા પોટ થઈ જાય જઈ રહીને એટલે નવા જનરેશનને લાવીએ તો એ કંઈ પૈસા કોન્ટ્રીબ્યુટ કરે તો મનુબળના કામો પણ થાય આપણે. તો એના માટે આપણું આ ફોકસ ગ્રુપની વાત થયેલી. આ એક સજેશન બધાનું હતું. હવે મુબારકભાઈ તમારે કંઈ કહેવું? ભાઈ સાંભળો, આપણા ભોળાભાઈ માંજરા મહેમાન આવેલા છે એટલે વાત મનુબળ વેલફેર સોસાયટી તેમજ વડીલો તેમજ મારું મિત્ર મંડળ અત્યાર સુધી અમે મનુબળ ગામમાં એવું વિચાર કરતા હતા કે મિટિંગ કેવી રીતે ચાલતી હશે. ખેર મારા દોસ્ત સભીભાઈ અને બીજા મારા મિત્રો એ પણ મને ઘણી વખત કહેતા હતા કે અમે લોકો મિટિંગ કરીએ છીએ, ત્યાં કલેક્શન કરીએ છીએ લોકોને, કે મિટિંગ કેવી રીતે થાય છે, કેવી રીતે કલેક્શન થાય છે, કેવી રીતે મોટા મોટા વડીલો અને બધા દોસ્ત બિરાદરોને આ લોકો સન્માન આપે છે. એ બદલ ને આજે તમે મને અને મુબારકભાઈને જે સન્માન આપ્યું એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર છું. અને તમામને મારા તરફથી આગળ બી આવી રીતે તમે ઇન્શાલ્લાહ ગામ માટે મહેનત કરો એ માટે હું તમને મદદરૂપ થવા ગામમાં અને અહીંયા પર મારા જે મિત્રો છે એ તમને મદદરૂપ થાય એ માટેની અપેક્ષા રાખું છું. ભાઈ આપણા અહીંયા બેઠેલા આપણા વાઇસ ચેરમેન તરફથી એક સજેશન છે, જે ઇન્ડિયાથી નવા આવેલા છે તો આપણા રિપોર્ટરને એમના નામો ખાલી દેખાય છે. એમને રિક્વેસ્ટ છે કે તમે તો મનુબળ ગામમાંથી ફ્રેશ આવેલા છો, મનુબળ ગામમાં જે કામ થયેલું તમે જોયેલું છે તો હવે તમે અહીંયા આવ્યા કામ કરતા છે તો કોન્ટ્રીબ્યુટ કરતા થઈ જાઓ પ્લીઝ. કે નેક્સ્ટ યરના જે કલેક્શન કરવા ભાઈઓ આવે તો એના અંદર કંઈ તમે હિસ્સો ના આપો. ભાઈ હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કોને હા નેક્સ્ટ ટોપિક છે પણ ભાઈ એના અંદર ટાઈમ લિમિટ છે. હવે આપણા થેન્ક યુ અને એના અંદર કે એકાદ મેસેજ પણ ઇન્ડિયાથી આવેલો છે મુબારકભાઈ મિર્ઝાનો. તો આપણા દિલાવરભાઈ જે છે તો એ
ના એટલે મેં બંધ કરી દીધું ને કે ચાલુ થઈ જાય કાંઈ એમને ચાલુ કર્યા ભાઈ સાંભળો આ દિલાવરભાઈ તરફથી તમારા અરવાટીનો આભાર અને કંઈ બે ચાર શબ્દો કહેવા છે દિલાવરભાઈ માજી પર વાંચી સાંભળો શાંતિથી સાંભળો अस्सलामुअलैकुम वालेकुम सलाम माननीय प्रमुख चेयरमैन सेक्रेटरी यूके वेलफेर सोसायटी यूके તેમજ સભામાં હાજર સૌ મનુબરવાસીઓ આપણા પૂર્વજોએ જે હેતુ માટે મનુબર વેલફેર સોસાયટીની સ્થાપના મનુબર ગામની પ્રગતિ તેમજ ઉન્નતિના હેતુસર કરેલ તે હેતુને આજ દિન સુધી જાળવી રાખવા બદલ સોસાયટીના તમામ હોદ્દેદારો તેમજ યુકેમાં રહેતા તમામ મનુબરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન 2017 થી 2022 ના સરપંચ તરીકેની મુદ્દત દરમિયાન અમોએ ગામમાં અસંખ્ય વિકાસના કામો કરેલ જેમાંથી આપ સૌ માહિતગાર છો ગામમાં જે પણ વિકાસ થયેલ છે તેમાં તમામ લોકોની ખૂબ જ સહકાર મળેલ તેમાં આપ સૌ ભાગીદાર છો 2017 થી 2022 5 વર્ષ તેમજ પંચાયતની મુદ્દત પૂરી થયા પછી ના 3 વર્ષ આમ કુલ 8 વર્ષ દરમિયાન જે પણ કામો કરેલ તે કામો નિસ્વાર્થપણે કોઈ પણ લોભ લાલચ વિના પારદર્શક વખતો વખત જરૂર પડે મારા પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને કરેલ છે એવું મુબારકભાઈ મેં ત્યારે પણ ગામનું અહિત કે નુકસાન થાય એ પ્રકારનું કોઈ કામ કરેલ નથી ભલે હું હાલમાં કોઈ હોદ્દા ઉપર નથી છતાં ગામને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે સેવા આપવા તૈયાર છું આ બાબત મેં નવી ગ્રામ પંચાયતની બોડીને પણ જણાવેલ છે વિકાસના કામોની માહિતી આપ માહિતગાર તો હશો છેલ્લા વર્ષમાં નાના પાટણમાં આવેલ જૂની કન્યા શાળાનું મકાન જે જર્જરિત હાલતમાં હતું જેને ઉતારવા માટેની પરવાનગી લઈ આ લગભગ 8000 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા 5 વર્ષ સરકારી કચેરીના ધક્કા ખાઈ રાજકીય હોદ વાપરીને આ મહાબલી જગ્યા ગ્રામ પંચાયત મનુબરના નામે કરવા માટેનો હુકમ કરાવી પંચાયતના નામે કરાવેલ છે ભરૂચ જિલ્લામાં આવા ઘણા કેસો છે જે વર્ષોથી પેન્ડિંગ છે જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સો છે જે અલ્લાહની મદદ અને અમારી મહેનતનું પરિણામ છે બીજી ખુશીની વાત એ વાત છે હાલમાં ગ્રામ પંચાયત ઓફિસ જેમાં ખૂબ વહીવટી અગવડતા ઊભી થાય છે જે ધ્યાનમાં રાખી નવી ગ્રામ પંચાયતની ઓફિસ બનાવવા માટે યોગ્ય કક્ષાએ રજૂઆત કરતા આપણી માંગણી માન્ય રાખી ઓફિસ માટે 25 લાખની સરકારી ગ્રાન્ટ મંજૂર કરાવેલ છે આધુનિક ઓફિસ બનાવવાની હશે તો આપ લોકોના સાથ સહકારની જરૂર પડશે અને આપ સૌ સાથ સહકાર આપશો અમારા 8 વર્ષના વહીવટ દરમિયાન હાજી સઈદભાઈ નો અંગત રીતે ખૂબ જ સહકાર તેમજ પ્રોત્સાહન મળેલ છે જે બદલ તેઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું અલ્લાહ એમની ઉંમરમાં ખૂબ બરકત આપે અને તંદુરસ્ત બન્યું જીવનતા ફરમાવે આમીન અમારા વહીવટ દરમિયાન મારાથી એટલે મુબારકભાઈ બિલ્ડરથી કોઈનું દિલ દુખાયું હોય કે કોઈ ભૂલ થઈ હોય તો માફી ચાહું છું ઉમ્મીદથી માફ કરશો અંતમાં અલ્લાહની દુઆ છે આપ તમામ વિદેશમાં રહીને પણ ગામની જે ફિકર રાખો છો તેના ઉપર કાયમ માટે ફિકરમંદ રહો એ દુઆ છે અલ્લાહ તમામની રોજીમાં ખૂબ બરકત આપે આમીન મુબારકભાઈ હજુ બાકી છે હજુ પૂર્ણ નહીં થયું હજુ તો બાકી છે તારું તો બાબુ કેવું જો ભાઈઓ આટલી બધી મહેનત કરી તો આભાર તમને ખબર તો એક જ શબ્દ આભાર પછી ભાઈ ઇસ્લામમાં છે કે જેને કોઈ કામ સારું કર્યું હોય મારા ઉમાએ કિરામ છે મુક્તિ સાથે પૂછો કોઈ પણ સારું કામ કર્યું હોય જ્યાં સુધી તેમનો શુક્રિયા ન કરો ત્યાં સુધી તેમનો હક અદા નથી તો પહેલા સૌપ્રથમ શુક્રિયા આ તમામ ભાઈઓનો કરું છું જે દરેક કામમાંથી આવેલા છે પોતાનો કિંમતી સમય આગળ પાછળ કરી આવેલા છે તો હું તહેદિલથી આપ સૌનો શુક્રગુજાર કરું છું અને આપની સાથે
ત્યારબાદ સેકન્ડ લેસ્ટર વાળા ભાઈઓ કે જે કેટલા દિવસોથી મહેનત કરી રહ્યા છે, હોલનું બુકિંગ, ખાવાનું બુકિંગ, દરેક ભાઈઓ રાત દિવસ પોતાનો સમય આપીને એક સુંદર કાર્યક્રમ, એક સુંદર જગ્યા આપી છે. એ તમામ ભાઈઓનો બહુ શુક્ર અદા કરું છું. ત્યારબાદ અબ્બાસભાઈ કે જેઓએ ખૂબ મહેનત કરી છે આ પ્રોગ્રામને સક્સેસ કરવા, અને એમની સાથે સબમિટ માટે જેટલા ભાઈઓએ જે રીતે પણ કરી છે, જે રીતે પણ મને તેના માટે હું શુક્રગુજાર કરું છું અને આવા સાથ સહકાર આપતો રહેશો. અને મારો છેલ્લો અને લાસ્ટ મેસેજ છે, ઓનલી ફોર 1 મિનિટ. પહેલો મેસેજ છે ઇન્ડિયા માટે. મેં જોયું કે આપણે ઘણા બધા ગામના લોકો આદર્શ ગામ બનેલું છે, અને તે આદર્શ ગામમાં એક પણ વ્યક્તિ ફોરેનમાં નથી. ત્યારે મને એવું થાય છે કે મારું ગામ આટલું બધું જઈ રહ્યું છે, સભ્યભાઈને શુક્રિયા, એટલું બધું આગળ જઈ રહ્યું છે, અને આજે મારું ગામ આગળ બન્યું નથી. તો સૌ પ્રથમ મેસેજ મનુબર વાસીઓ માટે છે, એક જ સેન્ટેન્સમાં, કે મનુબર ગામ શૈક્ષણિક રીતે આગળ વધે, એની રીતે આગળ વધે, કેની રીતે આગળ વધે, ગામમાં સ્વચ્છ રસ્તા અને ચોખ્ખા રહે, અને એક આદર્શ ગામ બને, અને દરેકની તકલીફો દૂર કરે, એ માટે મહેનત કરે, એવી હું ત્યાંના લોકો પાસે આશા રાખું. તમે એકનું દુઃખ દૂર કરશો, અલ્લાહ તમારો હજારો દુઃખ દૂર કરશે. આ મેસેજ છે મારું ઇન્ડિયામાં. હવે આ મેસેજ છે મારો યુકે વાળા ભાઈઓ, કે યુકે વાળા ભાઈઓ, આ કામ તમે ટાઉન લેવલ પર કરો. આજે આપણા યુકેના ભાઈઓના કલેક્શન દિવસે દિવસે દૂર થતા જાય છે. જે પહેલા હતા તે રોજ કરતા હતા, હાલાકી એમની પાસે ન ગાડીઓ હતી, ન કશું હતું. હવે મારી વિનંતી છે કે લોકલ લેવલ પર બી એક ગ્રુપ બનાવો, મહેનત કરો. જે બીમાર હોય તેની ખબર લેવા દો, કોઈ ગુજરી જાય ત્યારે દફન ક્રિયા બાજુ, અને કોઈ પણ મનુબરવાસી જરા પણ દુઃખ હોય એની પડખે ઉભા રહે. અને ઇન્શાઅલ્લાહ આવું કરીશું. આપણે યુકેમાં પણ એક મનુબર જેવી છાપું કરીશું, અને ત્યારબાદ ઇન્ડિયામાં પણ એક આદર્શ મનુબર તરીકે એક પગલું ટિકિટ કરીને આગળ વધી. અલ્લાહ પાક તમામને બેહતરીન બદલો આપે. શુક્રિયા, જઝાકલ્લાહ. મારો મેસેજ છે કે મારી પર કેમેરો કરજો. હવે હું સાંભળો, ચાલી રહ્યું છે અલ્હમ્દુલિલ્લાહ. બહુ જગ્યાએ જોઈ રહ્યા છે આપણા આફ્રિકાના ભાઈઓ, મનુબરવાસીઓ, બીજા ગામવાસીઓ, અને કેનેડાના પર. તેમના માટે આ મેસેજ છે. તો હવે તમે જોતા હોય તો મને આપણા સેક્રેટરી ભાઈ તરફથી રિક્વેસ્ટ મળેલી છે કે જેવી રીતે આ જો બધા ભાઈઓ અહીંયા ભેગા થયા છે, જેટલી ફિકર કરી રહેલા છે, મોટા પ્રમાણમાં કલેક્શન કરી રહેલા છે, ગામની દરેક સંસ્થાઓના અંદર મોટો હિસ્સો આપી રહેલા છે, તો તમારાથી રિક્વેસ્ટ છે કે તમે આને થોડું સિરિયસ લો, અને ત્યાં તમે તમારી જે કમિટીઓ છે તે કમિટીઓને મજબૂત બનાવો, રેગ્યુલર મિટિંગો કરો, અને એના માટે ઇનિશિયેટિવ ચાલુ કરીને મનુબરના પ્રોજેક્ટ માટે તમે ત્યાં કલેક્શન કરો. તો મોટા પ્રમાણમાં બધા ભેગા મળીને કામ કરશે. તો જેવી રીતે આપણો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો મસલો છે, તાકીદે 18 લાખ રૂપિયાની જરૂર છે. ફિકર કરો, કલેક્શન કરો, બધા ભેગા મળીને ઇન્શાલ્લાહ કામયાબ થશે. ત્યાર પછી આપણા આફ્રિકાના જે ભાઈઓ છે, ખાસ કરીને હનીફભાઈ બતાવેલા છે દુકાનવાળા, ત્યાર પછી આપણા મુબારકભાઈ છે, ઇકબાલભાઈ છે, ઇનાયતભાઈ સાઉથ આફ્રિકાના અંદર છે, બીજા બધા ભાઈઓ જેટલા બી નવજવાનો છે, તેમને મારી વિનંતી ઓન બિહાફ ઓફ સહીદભાઈ એઝ અ ચેરમેન, અને મનુબરના જેટલા બી મનુબરવાસીઓ છે, તમે એક કમિટી બનાવો. જેવી રીતે અમે અહીંયા 61 યર્સથી મહેનત કરી રહેલા છે, ઇન્શાલ્લાહ મનુબર ગામના અંદર બીજા જે બી કંઈ પ્રશ્નો છે ઇન્શાલ્લાહ તે બધા સહેલ થશે, એ મારી વિનંતી છે. જઝાકલ્લાહ. હવે છેલ્લે ભાઈ આપણી પાસે 7 મિનિટ છે દુઆ કરવા. 7 મિનિટ આપણી પાસે છે. 7 મિનિટ દાઢી પર ખાસ કેમેરો પાડજો. આ વસ્તુ માટે એમ્બારેસ લતીફભાઈ કાછાવાડી, તમારું ઇન્ટ્રોડક્શન આપો.
આ ભાઈ કોણ છે મનુબળના? મનુબાને થોડો કારબાર પ્રશ્નો છે પ્રશ્નો જે ક્વેશ્ચનો આવતા હતા કે આપણી જે બધી આ સંસ્થાઓ ચાલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું કલેક્શન, તો એના વિશે જે કોઈ ભાઈઓને સવાલો હોય એ સિવાયના બીજા સવાલો હોય પૂછી શકો. સેક્રેટરી ભાઈ અગાડી આવી જાય જવાબ આપવા માટે. પૂછો ભાઈ. મામુ મામુ આવો. અબ્બાસભાઈ જે કીધું કે જે આ પૈસા કલેક્શન હિસાબ બ્રધર્સ એ નામથી ચલાવે અને એ પોતે પૈસા આપે એ વાતનું મંજૂર નથી, કેમ કે આ સંસ્થા ગામની છે. આ સંસ્થા ગામની છે, ગામ જ ઉઘરાણો કરે, ગામ જ પોતે ચલાવે. કોઈ પર્ટિક્યુલર ફેમિલી છે એના માટે એ ડાયરેક્ટ ચલાવે એવું મંજૂર નથી. મારી એડવાઇસ છે કે આપણે જે મનુબર વેલફેર ટ્રસ્ટ છે એને એઝ અ રજિસ્ટર્ડ ચેરિટી કરે, જેવી ડોનેશન મળે યુ નો કે ગિફ્ટ એકની ક્લેમ થાય ને બહારની ઓર્ગેનાઇઝેશન બી આપણને ચેરિટી આપી શકે, લાઈક મુસ્લિમ એડ છે, ઇસ્લામિક રિલીફ છે. નથી હોમગર્ડ. ઘણા બધા બહુ હંતાઈ ગયા પાછળ. હા બસ આ હું તો ચેરિટી આ બધા ચેક સાઇન થાય, ચેક સાઇન. લાઈવ જ છે ને, લાઈવ જ ને. સલમાનભાઈ લિંક છે માંગો. આસ્ક ચેરિટી, ચેરિટી આસ્ક Monubo Youth Charity. Donate your charger. Ask him. I understand. Assalamualaikum. કેમ છે? રફીકનો છોકરો લાવા રફીક. હા મેં આપણે એવરી મિટિંગ મળીએ તમે ભૂલી જાઓ. હું લેસ્ટો જ આવીશ આવીશ. જઝાકલ્લા. સુનભાઈ દુઆ મંગાવી લો. મુફ્તી هو الملك رب السماوات ورب الأرض رب العالمين وله النور في السماوات والأرض وهو العزيز الحكيم. يا رب لك الحمد كما ينبغي لجلال وجهك وعظيم سلطانك. اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم. لا اله الا انت سبحانك انا كنا من الظالمين. لا اله الا انت سبحانك انا كنا من الظالمين. لا اله الا انت سبحانك انا كنا من الظالمين. ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الفقر وقنا عذاب الدين. احشرنا يوم القيامة مع المتقين مع الإيمان. اللهم انصر إخواننا في فلسطين. اللهم انصرهم. اللهم انصرهم. اللهم تقبل شهداءهم. اللهم ثبتهم. اللهم اصبرهم. اللهم افتحهم.
ربنا لا تجعلنا فتنة للقوم الظالمين ونجنا برحمتك من القوم الكافرين اللهم اغفر لأمة محمد صلى الله عليه وسلم اللهم ارحم أمة محمد صلى الله عليه وسلم اللهم تجاوز عن أمة محمد صلى الله عليه وسلم या रहम अर्रहीमीन या अकरम अकरमीन या दल जलाल वल इकराम हम सब के गुनाहों को मुआफ़ फरमा हमारे वालिदैन के दोस्त अहबाब के हमारे असातिज़ा के रिश्तेदारों के पूरी उम्मत के गुनाहों को मुआफ़ फरमा इलाहुल आलमीन या दल जलाल वल इकराम हाज़िरीन मजलिस की तमाम जायज़ मुरादों को आरज़ुओं को पूरी फरमा इलाहुल आलमीन या दल जलाल वल इकराम एक नेक मकसद के लिए हम यहाँ पर जमा हुए थे इलाहुल आलमीन हमारा जमा होना कबूल करना या अल्लाह जिन्होंने वक्त दिया या अल्लाह अपने वक्त की कुर्बानी दी या अल्लाह इनको बेहतरीन बदला नसीब फरमा या अल्लाह ये तेरी मखलूक की खिदमत है इलाहुल आलमीन कई सालों से ये खिदमत चल रही है परवरदिगार आलम जिन्होंने इस काम को शुरू किया इस कमेटी को बनाया ये सोसाइटी बनाई परवरदिगार आलम इनमें से कई लोग अक्सर लोग इस दुनिया से चले गए हैं परवरदिगार आलम उनकी कब्रों को नूर से मुनव्वर फरमा उनकी कब्रों को जन्नत के बागों से बाग बना उनके दर्जात को बुलंद फरमा वाला यही जलाल नसीब फरमा और तेरी मखलूक की जो खिदमत इन्होंने की उसका बेहतरीन बदला अपनी शान के मुताबिक उनकी कब्रें नसीब फरमा इलाहुल आलमीन में से कई लोग मौजूद हैं नए आने वाले और मौजूदा लोग हैं जो मेहनत कर रहे हैं फिक्र कर रहे हैं अपने जान की इस्तेमाल के वफा की कुर्बानी दे रहे हैं और बिलाल आलम सबसे बेहतरीन बदला नसीब फरमा सबसे बेहतरीन चीज अल्लाह के इखलास के साथ करते रहने की तौफीक अता फरमा अल्लाह इखलास होगा मेरी तरफ से दुनिया में भी बदला मिलेगा आखिरत में बदला मिलेगा आमीन या रब्बल आलमीन जो मकासद इन्होंने माली एतबार से कि अल्लाह आपको बहुत बड़ी दात देगी ताकि ये कोई मुश्किल नहीं है और जैसे मुझे अपना आमीन काम करने वालों को हिदायत अता फरमा हिम्मत अता फरमा साबित सुनने अता फरमा अल्लाह आमीन या अल जलाल वल इकराम काम करता है काम करने वालों से दूर होती है या अल्लाह नबी को माफ फरमा या आमीन मांगा हो गया अपना मांगने से रहया को इशारा कुर्बान अता फरमा हमारी कौम हमारे फजल से जनाब रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम आमीन दुआ करते हैं अल्लाह 61 साल से ये कमेटी चल रही है और बिगाड़ आलम खुदा क़यामत इसको बाकी रखना अल्लाह और काम करने वाले अफराद को पैदा करना ये अल्लाह यहाँ से भी पैदा हुए गाँव से आने वाले ये अल्लाह अफराद को पैदा करना हमारे दुआओं को तेरे फजल से जनाब रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम करने और इस मजलिस में जो भी महबूब हो अल्लाह सल्ली अला सय्यिदिना मुहम्मद व अला सय्यिदिना मुहम्मद व बारिक वसल्लिम મહેમાનો ખાઈને જાય ભાઈ કર દો બંધ ઈસુ મોટા मुलाकात में अमुने खबर नहीं यार अमुने तो